પેગ લોકલનું બોર્ડરલેસ કલેક્ટિવ અમદાવાદના નિકાસકારોને માત્ર મેન્યુફેક્ચરિંગ સ્કેલથી ક્યારેય ન મળી શક્યું હોય એવું એક જોડાયેલું નિકાસ ઇકોસિસ્ટમ પ્રદાન કરે છે. પેગ લોકલની બીજી એક્સપોર્ટ બેઠકમાં અમદાવાદના 8,000થી વધુ સક્રિય નિકાસકારો અને ઇકોસિસ્ટમ સહયોગીઓને એક જ મજબૂત માન્યતા સાથે એકત્ર કરવામાં આવ્યા. ભારતીય વ્યવસાયો વૈશ્વિક સ્તરે એકલા સ્કેલ મેળવી શકતા નથી. અમદાવાદ 29 મે 2026. પેગ લોકલ ભારતની ક્રોસ બોર્ડર પેમેન્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ આજે અમદાવાદમાં ધ બોર્ડરલેસ કલેક્ટિવ એક્સપોર્ટ બેઠકની બીજી આવૃત્તિનું આયોજન કર્યું. અમદાવાદ ભારતના સૌથી મહત્વપૂર્ણ મેન્યુફેક્ચરિંગ અને નિકાસ શહેરોમાંનું એક છે, જ્યાંના નિકાસકારો 140થી વધુ વૈશ્વિક બજારોમાં પોતાની હાજરી ધરાવે છે. આ મેળાવડામાં નિકાસકારો, ઉત્પાદકો, D2C બ્રાન્ડ્સ, બેકર્સ, લોજિસ્ટિક્સ નિષ્ણાંતો, કમ્પ્લાયન્સ વિશેષજ્ઞો અને મારું નામ સંજય સોલંકી છે અને હું એક ઈ-કોમર્સ સેલર છું. પેગ લોકલને કેવી રીતે જોઈ રહ્યા છો અને માર્કેટમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસમાં કેવી રીતે સહાયમાં રહ્યું? એટલે આમ સૌથી પહેલાં પેગ લોકલની વાત કરું તો હું પેગ લોકલ કસ્ટમર છું, યુઝર છું. એવી રીતના કે જેમ કે હું ઇન્ડિયાથી બહાર પ્રોડક્ટ મોકલું છું, એવી રીતના પ્રોડક્ટ ત્યાં આગળ સેલ થાય છે, એનું જે પેમેન્ટ આવે છે એ પેમેન્ટમાં ડોલરમાંથી રૂપીસમાં કન્વર્ઝન ચાર્જ ડાયરેક્ટલી બહુ વધારે લાગતો હોય છે. સો પેગ લોકલ એવું પ્લેટફોર્મ છે કે જ્યાં આગળ જે કન્વર્ઝન ચાર્જ છે બહુ ઓછો લાગે છે, એવી રીતના જેનાથી મને ડાયરેક્ટલી એઝ અ એક્સપોર્ટર બેનિફિટ મળે છે. એવી રીતના સો હું પેગ લોકલનો શું કે કસ્ટમર છું અને પ્લસ જે ગવર્મેન્ટના કમ્પ્લાયન્સ મુજબના અમુક ડોક્યુમેન્ટ્સ હોય છે, તો ગવર્મેન્ટ કમ્પ્લાયન્સ મુજબના ડોક્યુમેન્ટ ઇમિડિયેટલી પેગ લોકલમાં મળી જાય છે. જ્યાં આગળ અમારે જે બેંકને સબમિટ